પણિયામાં ઘડ્યું જોને પસાર અરે માયા તારી પણ એ ગોળો ને હવા અરે બાળો મંગળો પણ એ ગોળો અરે મેં તું બાળો મંગળો. આપણે અહીંયા અત્યારે વીર માંગડાવાડાની જગ્યામાં ઊભા છીએ અને પૂજ્ય મહાન શ્રી હંસાગીરી બાપુના દીકરા ભાવેશગીરી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ભાવેશગીરી બાપુ, મારે અહીંયા ઘણા વર્ષોથી અમે નાના હતા ત્યારથી દર્શન કરવા તો કાંઈ માટે આવતા હોય. બરાબર છે. પણ થોડી બધા લોકોને ધ્યાન આવે એટલે અહીંયા આ જગ્યા છે. આ જગ્યાનું ધાર્મિક મહત્વ કેવું અને કઈ પ્રકારની માનતાઓ લોકો રાખતા હોય છે? અહીંયા પહેલા તો જો આ તમારી સામે દાદાએ હજારો પારણા બંધાવેલા છે. આયા કોઈ પણ દર્શનાર્થી સાચા હૃદયથી દાદાને પ્રાર્થના કરે એટલે એનું કામ પૂર્ણ થાય છે. અને કોઈ પણ માનતા હોય, પેલા જે બાળકો છે એ બધા દાદાએ પારણા બંધાવેલા છે. મેં એવું સાંભળ્યું છે કે ભાણવડ શહેરમાં કોઈના પણ લગ્ન થાય તો પેલા જાન આવે એટલે પેલા અહીંયા પગે લાગી અને પછી જાન છે પોતાના ઘરે જતી હોય એવી એ પરંપરા છે. અને ઘણા વર્ષો જૂનો અહીંનો ઇતિહાસ છે. એટલે અહીંયા કયા મહિનામાં વિશેષ તહેવારો આપણે તિથિ કેવું ક્યારે ઉજવતા હોઈએ? આપણે એ ચૈત્ર સુદ 11 છે દાદાની તિથિ. દર વર્ષે ચૈત્ર સુદ 11 દાદાનો હવન હોય અને દાદાની તિથિ ઉજવાય અને મહાપ્રસાદીનું આયોજન હોય. એ જે પાછળ વાડી છે, વડ છે, એ આખા ગ્રાઉન્ડમાં મહાપ્રસાદી અને 24 કલાક એ પ્રસાદી ચાલુ જોઈ એમનેમ. બીજો વૈશાખ મહિનામાં કઈ વિશેષ આયોજન? અને વૈશાખ મહિનામાં જે આ બાળકો જેને દાદાએ પારણા બંધાવ્યા હોય અને બાળકનો બાબાનો જન્મ થાય એટલે એવી આજ વર્ષોથી શ્રદ્ધાથી બધા દાદાને અહીંયા એની માનતા ચડાવવા આવે. એ વૈશાખ મહિનામાં સોમવાર અને ગુરુવાર. આમ માંગડાવાડાનો ઇતિહાસ છે એ થોડો ઘણો બધા લોકોના ધ્યાનમાં હોય કે ગાયોની રક્ષા માટે થઈ અને એનું બલિદાન આપ્યું અને એનો અમર પ્રેમ માટે થઈને કથા છે એ શૌર્ય અને પ્રેમની સંયુક્ત કથા છે. પણ થોડુંક ઐતિહાસિક રીતે તમે કહો ને તો લોકોને સાચી વિગતો ધ્યાનમાં આવે. એમાં અહીંથી 5 કિલોમીટર ઘુમલી છે. ત્યાં ભાણ જેઠવા જ્યારે રાજા રાજ કરતા એ વખતનો આ ઇતિહાસ છે. એટલે ઘણા વર્ષો થયા છે, 700-800 વર્ષની વચ્ચે ઇતિહાસ બહુ જૂનો છે અને સત્ય કહાની બની ગયેલી છે. જે દાદા છે એ ત્યાં મામાના ઘરે આવ્યા હતા આટો દેવા માટે અને જે ભાણ જેઠવાને આખા રાજની ગાયોને દુશ્મનો બધા લઈ જતા હતા એટલે એને બચાવવા માટે થઈ અને દાદા લડ્યા હતા. લડ્યા પછી એ બરછી એને મારી દીધી હતી. એટલે પછી એ પોતે વયા ગયા, દેવરૂપ થઈ ગયા. પછી એને પદ્માવતીમાં છે જે સતીમાં અત્યારે માતાજી, એને વચન આપ્યું હતું. એ વાણિયાના નગર શેઠના દીકરી હતા. વચન આપ્યું હતું કે લગ્ન કરીશ અને ફેરા ફરીશ તો એમની હારે. પછી દાદા ભૂત યોનીમાં આપણે વડના દર્શન કર્યા. એ વડ આ વડ એમાં ઘણા વર્ષોથી વડમાં રહેતા અને ભૂત યોનીમાં મયરા પછી એ ભૂત યોનીમાં આવી ગયા હતા. એટલે એ ભૂતવડ તરીકે ઓળખાય છે વડ. અને એને વચન પ્રમાણે પછી એને ફેરા ફરવાની એને જે હતી એ અધૂરી રહી ગઈ હતી. પછી એ જે એના કાકા જે છે અરસીવાળા, એ જે જાન આવતી હતી એમાં વડાવ્યા તરીકે હતા. એટલે એને ખબર પડી કે આમાં મારા કાકા વડાવ્યા તરીકે છે અને જાન આવી એટલે વડલે અહીંયા રોકાણી. પછી ઉપરથી એમાં લોહીના ટીપા પડ્યા એટલે ખબર પડી કે ભાઈ તમે કોણ છો? તો કે ભાઈ હું આવી રીતે માંગડાવાળો છું ને મારે આ રીતના પદ્માવતી યારે ફેરા ફરવાના બાકી રહી ગયા છે. તો કે મારું આ કામ કાકા તમે કરી દો. કે પછી તો કે ભાઈ કઈ રીતે કરવું? કે તું તો ભૂત છો ને આ મનુષ્ય છે. આ બેયનું તો કે ના, હું તમને જેમ કહું મારી માયાજાળથી અહીંયા હું મેલ ઊભા કરી દઈશ, જાનને ઉતારા આપીશ, એને જમણવાર આ તે બધી મારી માયાજાળથી બધું હું કરીશ. પછી એને એવી રીતે
અરસીવાળા કે મને વચન આપજે કે તારું આ 4 ફેરા ફરી જાય તો આ વડલે જ રોકાઈ જવાનું, પછી આગળ કે આવવાનું નથી. પછી એ રીતના એને વચન આપ્યું કે હા હું વચન કાકા આપું છું કે મારું આ તમે કામ કરજો એટલે હું આઈને વડલે સમાઈ જાય છે કે. પછી એ રીતના એને જાનને ઉતારા આપ્યા ને એ બધું મહેલ બનાવ્યા ને એ રીતે પછી લગ્ન અહીંયા માતાજી યાર 4 ફેરા ફરી એને મોક્ષ મળ્યો. ફેરા ફરીને પછી વડલે ઉતરી ગયા. પછી માતાજીએ એવી હટ પકડી હતી કે જ્યાં માંગડાવાળા છે ત્યાં જ હું એની હારે અહીં પછી સતી થઈ ગયા કે હું અહીંથી એક ડગલું આગળ નહીં હાલું કે. બહુ જૂનો ઇતિહાસ 700 વર્ષ પહેલાનો. અને જેમ કીધું એમ અહીંયા એના મામાને ત્યાં રહેતા હતા, પરંતુ જ્યારે ગાયોના ધણના દુશ્મનો વાલી જતા હતા ત્યારે એના મામાએ એને એવું કીધું કે ભાઈ આ ભાણેજને કોઈ ઉઠાડતા નહીં, એને હોવા દેજો, કારણ કે એને પારકું કહેવાય, આપણે હાચવવાનું છે, એને યુદ્ધમાં ના લઈ જવાય. પણ એ પાછળથી જાગી ગયા અને પાછળથી યુદ્ધમાં આવ્યા પાછળથી ગાયોને બચાવતા બચાવતા એને દુશ્મનની બરછી વાગી ગઈ. એટલે સૂર્યની સાથે પ્રેમની અમર કથા છે. અને ઘણા વર્ષોથી તમે સરસ રીતે આ જગ્યાને બાપુના મહંત સારી રીતે ડેવલપ કરી છે અને ખૂબ સારા ઉત્સવ અહીંયા કરો છો. તો ભાણવડ અને ઘુમલી એવા ઐતિહાસિક શહેરો છે કે જેની નોંધ આજે તમે હિસાબ કરો, ભાણવડ અને ઘુમલી છે 700 વર્ષ પહેલા અહીંયા રાજધાની હતી. હેલો ફ્રેન્ડ્સ, હું છું રશ્મિ આહિર અને મારી સાથે છે દ્વારકા જિલ્લાના મહેન્દ્રા ટ્રેક્ટરના ડીલર અને જામનગર ભાજપના મહામંત્રી શ્રી મેરામણભાઈ ભાટુ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવ્યા છીએ ભાણવડમાં એક વીર માંગણાવાળાની જગ્યા આવેલી છે. ત્યાં અમે મુલાકાત લેવા આવ્યા છીએ અને અત્યારે જ્યાં અમે ઊભા છીએ ત્યાં આ જે વડ દેખાય છે તે વીર માંગણાવાળાનું વડ છે. તો આપણે શ્રી મેરામણભાઈ ભાટુને જ પૂછીએ કે આ સ્થળની સંસ્કૃતિ વારસો જળવાઈ રહે અને એના ડેવલપમેન્ટ માટે શું કરવું જોઈએ. તો થોડીક માહિતી આપણે શ્રી મેરામણભાઈ ભાટુ પાસેથી જ લઈએ. રશ્મિબેન, તમે પ્રશ્ન બહુ સારો પૂછ્યો છે એટલા માટે કે વીર માંગણાવાળાની આ જગ્યાને એમાં ભૂતવાડીની બાજુમાં આપણે અહીંયા ઊભા છીએ ત્યારે બહુ પૌરાણિક ઇતિહાસ અહીંયાથી જોડાયેલો છે. વીર માંગણાવાળાના ઇતિહાસની અંદર 2 મહત્વની વાતો જોડાયેલી છે. એક શૌર્યનો ઇતિહાસ છે, ગાયોને બચાવવા માટે એણે પોતાનું બલિદાન આપ્યું, એટલે ગાયો માટે થઈને એ વીરગતિને પ્રાપ્ત થયા. અને પછી પોતાની પ્રેમિકાને જે આપેલું વચન હતું એ વચનને નિભાવવા માટે થઈ અને ભૂત યોનિમાં રહી અને એને પ્રેમની પણ ગાથા એણે અમર બનાવી. આ ઇતિહાસ એ બરડા ડુંગરની તળેટીમાં ભાણવડ અને ઘુમલીની વચ્ચે આવેલો છે. બરડો ડુંગર એટલે પ્રવાસનની દૃષ્ટિકોણથી જોઈએ, ઔષધની દૃષ્ટિકોણથી જોઈએ તો બંને દૃષ્ટિકોણથી ખૂબ સમૃદ્ધ આ વિસ્તાર. પણ હજી મને લાગે છે કે થોડું અહીંયા પ્રવાસનના દૃષ્ટિકોણથી આ વિસ્તારની દૃષ્ટિ હજી ક્રિએટ થઈ નથી. એટલે ખાસ કરીને આવી જગ્યાઓ હોય, આ જગ્યાઓ વિસ્તૃત ડેવલપ થાય એના માટેના યોગ્ય અંતરોથી સાઇનબોર્ડ મુકાય, એમના રસ્તાઓની વ્યવસ્થાઓ છે એ બરાબર રીતે થાય. અને આમ પણ અત્યારે જે વૈશ્વિક રીતે અત્યારે બધો જે ડેવલપમેન્ટનો ગ્રોથ ચાલે છે ને એમાં 2 પ્રકારના ડેવલપમેન્ટ અત્યારે પ્રધાન છે. એક ઔદ્યોગિક ડેવલપમેન્ટ અને બીજું છે પ્રવાસનનું ડેવલપમેન્ટ. એટલે પ્રવાસનનું જે ડેવલપમેન્ટ છે એ મને લાગે છે કે ભાણવડ અને બરડા ડુંગરના આજુબાજુના વિસ્તાર માટે છે એ સુસંગત છે. અહીંયા આજુબાજુમાં પણ આવી ઐતિહાસિક ઘણી બધી જગ્યાઓ આવેલી છે જેની આજે આપણે મુલાકાતે કરવાના છીએ. એવી જ એક જગ્યા છે અહીંયા પણ પૂજ્ય અહીંયાની પરંપરા મુજબ જે હંસાગીરી બાપુ છે એના મહંત છે એણે અન્નક્ષેત્ર ચાલુ રાખ્યું છે અને અહીંયા સરસ રીતે જગ્યાને મેન્ટેન કરી છે. અને ધાર્મિક રીતે પણ અહીંયા ખૂબ દીકરાઓ માટે થઈને જે માનતાઓ છે એ અહીંયાની ખૂબ થતી હોય છે. પણ હજી જો આ જગ્યાને થોડી વધારે ડેવલપ કરવામાં આવે, ભૂતવાડીનો ઇતિહાસ છે એનાથી બધા લોકો જાણકાર થાય અને પ્રચાર માધ્યમોના માધ્યમથી ધીમે ધીમે છે એનો ઇતિહાસ છે એ સરખી રીતે જાય. કે ઘણીવાર કેવું ઇતિહાસ પણ છે ને થોડું આડોઅવડું લોકોના ધ્યાનમાં હોય એટલે એ પૂરેપૂરો. દાખલા તરીકે અહીંયા ઘણીવાર ચર્ચા એવી થાય કે હિરણ નદીના કાંઠે, તો સ્વાભાવિક રીતે અત્યારના સંજોગોમાં હિરણ નદી છે એ તો જુનાગઢની બાજુમાં છે, પણ અહીંયાની જે નદી છે એનું નામ છે હેરણ નદી. એટલે હેરણના કાંઠે એ માંગણાવાળાનો ઇતિહાસ છે. એવી રીતે અહીંયા પાટણની વાત આવે તો સ્વાભાવિક રીતે લોકો છે વેરાવળની બાજુમાં પાટણ વિચારે, પણ અહીંયા જે પાસ્તર ગામ છે એ પૌરાણિક રીતે પાટણ
અને ઘુમલીનું એ જે ગામો હતા. એટલે આ પ્રકારનો ઇતિહાસ છે એ બધાને સાચો ધ્યાનમાં આવે. આ પ્રકારનો સાચો ઇતિહાસ છે એ અહીં લેખિત સ્વરૂપમાં પણ લોકો વાંચી શકે, અલગ અલગ ભાષામાં વાંચી શકે. તો મને લાગે છે કે ગુજરાતી પ્રજા તો ખૂબ જ ફરવા માટે શોખીન હોય છે અને બધી જગ્યાએ આપણે જતા હોઈએ છીએ, પણ દેશની અન્ય રાજ્યની પણ જે લોકો અહીંયા ફરવા માટે આવે તો એના પ્રવાસનનું કેન્દ્ર છે એ બરડો ડુંગર બને, ઘુમલી બને અને વીર માંગરાવાડાનું પણ એમાં એક અલગ સ્થાન હોય. તો આ મને લાગે છે કે આ વિસ્તાર માટે થઈને ખૂબ જરૂર છે. બીજું, ભાણવડ વિસ્તારમાં ઘણીવાર બધાના મનમાં એવું છે કે અહીંયા કોઈ મોટો ઉદ્યોગ નથી, પણ આપણી જે પૌરાણિક વિરાસત અને આપણી જે ઐતિહાસિક જગ્યાઓ અહીંયા છે, આ બધી જગ્યાઓ એટલી સમૃદ્ધ છે કે આને જો સારી રીતે લોકોની સમક્ષ પ્રેઝન્ટ કરવામાં આવે તો મને લાગે છે કે ભાણવડ તાલુકો પ્રવાસન ક્ષેત્રની અંદર છે એ ખૂબ સારું કામ કરી શકે અને ખૂબ સારું ડેવલપમેન્ટ અહીં થઈ શકે. અને આપણે બધાએ જોયું છે કે વિશ્વ આખામાં પ્રવાસનનું મહત્ત્વ એટલું બધું છે. નાનકડું ઉદાહરણ આપી દઉં તો આપણે બધા દુબઈને પેટ્રોલના દેશ તરીકે ઓળખીએ છીએ, પણ આજે સ્થિતિ એવી છે કે એની પેટ્રોલની આવક છે એ અમુક %માં છે, પણ એની વધારેની આવક છે એ એની પ્રવાસનની છે. એટલે એને પોતાના આખા દેશને છે એ પ્રવાસનમાં ડેવલપ કર્યું છે, એને ડાયવર્ટ કર્યું છે. એમ આપણે ભાણવડ વિસ્તાર છે, ભાણવડ તાલુકો છે અને બરડા ડુંગરનો આખો વિસ્તાર છે, જો એને પ્રવાસનના દૃષ્ટિકોણથી લઈ જાય તો મને લાગે છે કે આ વિસ્તારના લોકોની સમૃદ્ધિ ચોક્કસ વધી શકે એવું હું માનું છું. અને અમે જ્યારે દર્શન માટે વીર માંગરાવાડાના દર્શન માટે આવ્યા આપણે, તો ત્યાંના પૂજારી એવું કહેતા હતા કે આ એ જ વડ છે જ્યાં વીર માંગરાવાળો બેસી અને જ્યારે અહીંયા કોઈ પાણી પીવા આવ્યું હતું તો એની આંખમાંથી આંસુની જગ્યાએ લોહી પડ્યું હતું. હા, એ ઇતિહાસ એવો છે કે આ જ વડી છે કે જે વડી નીચે વીર માંગરાવાડાના પોતાના બલિદાન શહાદત પછી એ ભૂતિયોનીમાં રહી અને અહીંયા જ્યારે રહેતા હતા ત્યારે એક નગર શેઠને ત્યાં જાન જતી હતી. એ જાનનો ઉતારો અહીં હતો ને એ ઉતારામાં એના સગા કાકા એ જ્યારે અહીંયા વડાવ્યા તરીકે હતા. પહેલાં એવું હતી કે જાનો લૂંટાતી બહુ, એટલે કોઈ ક્ષત્રિય આગેવાનો કે કોઈ મોટા લોકો છે એને વડાવ્યા તરીકે ભેગા જતા. એટલે જે અરસીવાળા વડાવ્યા તરીકે હતા ને એને જ્યારે ભૂતિયોનીમાંથી વીર માંગરાવાડાએ જોયા ત્યારે ત્યાં એના આંખમાંથી જે આંસુ પડ્યા એ લોહીના પડ્યા હતા. અને લોહીના આંસુ પછી જ્યારે રસીવાળા પૂછે છે ત્યારે માંગરાવાળો પોતાની ઓળખાણ આપે છે કે હું તમારો સગો ભત્રીજો છું, ભૂતિયોનીમાં છું અને હું એક વચન આપીને ગયો છું કે ભાઈ હું 4 ફેરા છે એ પદ્માવતી સાથે ફરીશ. આ જ્યાં સુધી વચન પૂરું નહીં કરી શકું ત્યાં સુધી મારે ભૂતિયોનીમાં રહેવું પડશે. એટલે આ પ્રકારનો ઇતિહાસ અહીંયા છે. એટલે આમ જોયું તો આપણી સંસ્કૃતિ કેવી છે એમ કે માણસ પોતાનું વચન પાળવા માટે થઈ અને પોતાના મૃત્યુ પછી પણ પોતાની જીવને પીડા આપીને પણ ભૂતિયોનીમાં રહીને પણ પોતાના વચનને વળગી રહેશે, વચન પૂરું કરવા માટેનો પ્રયાસ કરવો, એની પણ અમરગાથા અહીંયા આ વડ નીચે બનેલી છે. મેરામણભાઈ, તો આપણે આજે જગ્યાએ આવ્યા છીએ વીર માંગરાવાડાની, એની કોઈ એવી ખાસિયત છે જેથી બીજા મિત્રો અજાણ હોય, તો એવી એક ખાસિયત જણાવશો જેથી કરીને બધા દર્શક મિત્રો જાણી શકે? ચોક્કસ, અહીંયાની એક વિશેષ ખાસિયત છે. આમ તમે જોવું તો સમગ્ર વિશ્વની અંદર બધી જગ્યાએ બધા ધર્મોમાં પોતપોતાના અલગ અલગ દેવસ્થાનોની અલગ અલગ પૂજા પદ્ધતિથી પૂજા થતી હોય છે, પણ આ વિશ્વમાં એકમાત્ર એવું સ્થળ હશે કે જ્યાં ભૂતની પૂજા થાય છે. એમ એટલે માંગરાવાડાએ ભૂત યોનીમાં રહ્યા અને ભૂત યોનીમાં એમનું અહીંયા પૂજન થાય છે. એટલે ભૂત પૂજાતા હોય એવું તો મને લાગે છે વિશ્વમાં એક જ જગ્યા હશે. આ તો હતી વીર માંગરાવાડાની જગ્યા. નેક્સ્ટ બીજા પણ એવા સાંસ્કૃતિક ધાર્મિક સ્થળોની મુલાકાત અમે લેવાના છીએ અને એનાથી તમને રૂબરૂ કરાવવાના છીએ. તો એના માટે અમારો નેક્સ્ટ એપિસોડ પણ આવવાનો છે, તો એ જોવાનું ચૂકશો નહીં.